નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને એ જ રિલેટેડ આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે। આજનો જે વિષય છે તે છે ગુજરાતમાં સ્ટાર્ટઅપનો સંઘર્ષ। કારણ કે જે રીતે આપણે જોઈએ કે વાઇબ્રન્ટ ગુજરાતની આપણે વાત કરીએ છીએ, પરંતુ 300 એવા સ્ટાર્ટઅપ્સ છે જે બંધ પડ્યા છે। એટલે કે અન્ય રાજ્યની તુલનાએ આપણે જોઈએ તો ગુજરાતની સ્થિતિ થોડી કફોડી જોવા મળી રહી છે। જે રીતે સરકાર દ્વારા વારંવાર ઇનોવેશનની વાત કરવામાં આવે છે, સ્ટાર્ટઅપ્સની વાત કરવામાં આવે છે, ત્યારે ચોક્કસથી હવે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે તે પાસું પણ આપણે જાણવું એટલું જરૂરી બની જાય છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 40 કરોડ લોન આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં ગુજરાતની અંદર સ્ટાર્ટઅપની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે જે યુવાનો છે તેમને રોજગારી મેળવવી હોય ને સાથે સાથે કંઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય છે, પરંતુ એનું જે વિઝન હોય છે ને ખૂબ જ લોંગ સુધી હોય છે અને એ વિચારવું એમના માટે થોડું અઘરું બની જતું હોય છે। હવે જો સ્ટાર્ટઅપ કરવું હોય તો શું કરવું પડે, કેવા પ્લાનિંગ્સ કરવા પડે ને આ સાથે ઘણું બધું વિચારવું પડતું હોય છે। ક્યાં કહેવાય ને કે શરૂ કરતા પહેલા જ સ્ટાર્ટઅપ છે તેને બંધ કરી દેવાનો પણ વારો આવતો હોય છે। જે રીતે ઘણા બધા કારણો હોઈ શકે છે, કારણ કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે સ્ટાર્ટઅપને લઈને તે જોવા મળી રહી છે। કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ છે જે મુજબ ગુજરાતમાં ધંધાકીય સ્પર્ધામાં સ્ટાર્ટઅપમાં ટકી રહેવું ખૂબ જ અઘરું માનવામાં આવી રહ્યું છે। આ કેન્દ્ર સરકારનો રિપોર્ટ બતાવી રહ્યો છે, પરંતુ હવે કેવા પડકારોનો સામનો કરવો પડે છે, શા માટે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે સ્ટાર્ટઅપને લઈને તે પણ આપણે સમજવું એટલું જરૂરી બની જાય છે। અને એટલા જ માટે એ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ સીઈઓ છે એસવી ઇનોવેશનમાંથી જોડાયા છે। આપનું સ્વાગત છે ડોક્ટર ભાવિન। નમસ્કાર। જે સાથે છે મિતેશ શેઠવાલા, જેઓ ફાઉન્ડર છે કરન્ટલી એપ્લિકેશનમાંથી છે। આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્કાર, ધન્યવાદ જી। જે રીતે આપણે સૌથી પહેલા તો સ્ટાર્ટઅપ વિશે સમજવું પડશે, સમજાવવું પડશે, કારણ કે સ્ટાર્ટઅપ અને બિઝનેસ આ બંને વચ્ચે ઘણું અંતર છે અને જેને કહેવાય ને કે લોકો માટે સમજવું ખૂબ જ જરૂરી બની જતા હોય છે। અત્યારે જો આપણે યંગસ્ટર્સને પૂછીએ કે ભાઈ શું કરવું છે, તો કે એવું જવાબ આપે છે કે સ્ટાર્ટઅપ કરવું છે, પરંતુ લાંબુ વિચારતા નથી અને સ્ટાર્ટઅપ કરવાનું વિચારે છે ને ત્યાં જ એમનું જે કહેવાય ને કે મનોબળ તૂટી પડતું હોય છે। તેમ છતાં કહેવાય ને કે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં જે પ્રમાણે મેં અગાઉ જણાવ્યું કે 348 જેટલા સ્ટાર્ટઅપ છે જે બંધ પડ્યા છે, તો શું કારણ હોઈ શકે છે, કઈ રીતે જોઈ રહ્યા છો મિતેશજી? જેમ તમે કીધું એમ કે સ્ટાર્ટઅપ અને બિઝનેસનું અંતર સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે। હું એકદમ સામાન્ય ભાષામાં ખાલી 2-3 સેન્ટેન્સમાં સમજાવી દઉં। સરકાર તરફથી જે ડેફિનેશન છે સ્ટાર્ટઅપની, એના માટે અમુક ક્રાઇટેરિયા છે। એમાં એક ક્રાઇટેરિયા છે ઇનોવેશન, કે તમારા પ્રોડક્ટ, પ્રોસેસ કાં તો સર્વિસ કોઈ પણ જગ્યા પર એક ઇનોવેશન હોવું જોઈએ જે કન્વેન્શનલ બિઝનેસથી અલગ હોય। બીજું છે સ્કેલેબિલિટી, કે તમારો બિઝનેસ બહુ ફાસ્ટ ગ્રો અને મોટો સ્કેલ થઈ શકે એટલું મોટું માર્કેટ અને એટલી સ્કેલેબિલિટી તમારા બિઝનેસના નેચરમાં હોવી જોઈએ। અને ત્રીજો ક્રાઇટેરિયા છે તમારું ટર્નઓવર, જે કે 100 કરોડથી ઓછું। અને ચોથો ક્રાઇટેરિયા છે કે 10 વર્ષથી ઓછી વયની તમારી કંપનીની આયુષ્ય હોવું જોઈએ। આ 4 ક્રાઇટેરિયામાં જો તમે ફિટ થાવ તો તમે સ્ટાર્ટઅપ છો, નહીંતર તમે બિઝનેસ છો। બિઝનેસીસ જે કન્વેન્શનલ બિઝનેસ છે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કરીને બહુ બધા બિઝનેસીસ છે, એ બિઝનેસીસમાં એક કાં તો જો એ લોકોનું ઇનોવેશન હોય તો કદાચ સ્કેલેબિલિટી એટલી બધી ના હોય, સ્કેલેબિલિટી હોય તો ઇનોવેશન એટલું બધું ના હોય, એવા કોઈ પણ ક્રાઇટેરિયામાં મિસ થતું હોય તો એ બિઝનેસ ગણાય છે। હવે એ જ સ્ટાર્ટઅપનો મેઇન નેચર જ છે આમાંથી કોઈ એક ઇનોવેશન કાં તો સ્કેલેબિલિટી હોવું, અને એની જાણ શરૂઆતમાં એક્સપેરિમેન્ટેશનથી સ્ટાર્ટઅપની શરૂઆત થાય, એમાં પૈસાનું રોકાણ થાય, એટલે નેચરલી છે કે બિઝનેસ કરતા સ્ટાર્ટઅપ ન ચાલે એની સંખ્યા વધારે હોય, પણ જો ચાલી જાય તો એ ઓછા સમયમાં બહુ વધારે પડતી વેલ્થ પણ ક્રિએટ કરી શકે છે। એટલે પહેલા તો આ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બંનેનો અંતર શું છે। જી બિલકુલ। એટલે બિઝનેસમાં કહેવાય ને કે પહેલેથી જ પ્રોફિટ જોતા હોઈએ છીએ, જે સ્ટાર્ટઅપમાં એવું નથી હોતું। મિતેશજી, ચોક્કસથી જે રીતે આપણી સાથે ડોક્ટર ભાવિન પંડ્યા પણ જોડાયા છે। ભાવિનજી, કયા કારણો એવા છે જેના કારણે ગુજરાતમાં સ્ટાર્ટઅપ છે તે બંધ પડી રહ્યા છે? આપને શું લાગી રહ્યું છે, કયા કારણો હોઈ શકે છે? જો એમાં કોઈ સ્પેસિફિક કારણ એવું ના હોઈ શકે કે આવા સેટ ઓફ રીઝન્સ છે જેના કારણે સ્ટાર્ટઅપ બંધ થઈ રહ્યા છે। આજે સ્ટાર્ટઅપ માટેના બેઝિક 2 કેરેક્ટર્સ છે કે જેના કારણે એને સ્ટાર્ટઅપની શ્રેણીમાં મૂકી શકાય। એક કે ટેકનોલોજી શુડ બી ડિસરપ્ટિવ, એટલે એકદમ નવી ટેકનોલોજી હોય, અને બીજું કે there should be a possibility of exponential growth, એટલે સ્ટાર્ટઅપમાં કસ્ટમર્સ છે ને એ ટ્રેડિશનલ બિઝનેસ કરતા વધારે ઝડપથી વૃદ્ધિ પામે। એટલે આજે તમારા 500 કસ્ટમર્સ છે તો 6 મહિના પછી 5000 હોવા જોઈએ, વર્ષ પતે એટલે 1 લાખ હોવા જોઈએ, અને 5 વર્ષ પતે એટલે 50 લાખ હોવા જોઈએ। તો સ્ટાન્ડર્ડ જે સ્ટાર્ટઅપની ડેફિનેશનમાં એક્સપોનેન્શિયલ ગ્રોથની પરિભાષા એવી છે,
હવે સ્ટાર્ટઅપમાં કેટલાક રીઝનોના કારણે સ્ટાર્ટઅપ બંધ થઈ જાય, એમાં કઈ નવી વસ્તુ નથી. હું તમને સિમ્પલ જી. કરું કે હું તો મેનેજમેન્ટ છેલ્લા 25 વર્ષથી ભણાવું છું પોસ્ટ ગ્રેજ્યુએટ MBA સ્ટુડન્ટ્સને. તો ન્યૂ હમ. પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં જે સક્સેસ રેટ હોય છે ને 2 to 2.5% હોય. એટલે 100માંથી હમ. 2 કે 2.5 પ્રોડક્ટ માંડ સક્સેસ જાય, એટલે આમ કહેવાય છે 2 કે 3 પ્રોડક્ટ રાઉન્ડ ઓફ કરીએ એટલે. બાકી 97% તો ફેલ જ જતી હોય છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટની વાત કરતા હોય છે. હવે આ તો સ્ટાર્ટઅપ છે, જી. એમાં હમ. ટેકનોલોજી હોય. એટલે એવું નથી કે બધા સ્ટાર્ટઅપ્સ જેટલા નવા શરૂ થાય અને એ સસ્ટેનેબલ થાય જ નહીં, તો આખી ઇકોનોમી બૂમ થઈ જાય, જીડીપી ટ્રિલિયન્સમાં હમ. પહોંચી જાય. પણ એ દે આર બાઉન્ડ ટુ શટ ડાઉન, કારણ કે એના ઘણા બધા રીઝન હોય છે. અત્યારે જે પોલિસીસના કારણે ઘણા બધા લોકો સ્ટાર્ટઅપમાં એટલા માટે જોડાય છે કે પોલિસી લુક્રેટિવ છે, સ્ટેટ ગવર્મેન્ટની, હમ. સેન્ટ્રલ ગવર્મેન્ટની, અને દેર ઇઝ અ બઝ. અત્યારે એમ કહી શકે કે પહેલા મારે બધાને ઓરિયન્ટ કરવા પડતા હતા કે સ્ટાર્ટઅપ એટલે શું. અત્યારે ઘેર ઘેર સ્ટાર્ટઅપ શબ્દ બહુ જાણીતો થઈ ગયો છે અને ફેશન થઈ ગઈ છે કે બોલવું સ્ટાર્ટઅપ કરી નાખીએ. પણ સ્ટાર્ટઅપ કરવા માટે બહુ પર્સિવિરન્સની જરૂર પડે, હાર્ડવર્કની જરૂર પડે. હું ઘણા બધાને પહેલા કહેતો હતો કે 7 વર્ષ સુધી જાઓ, 1 પણ રૂપિયો ઘેર ના લઈ શકો એવી તમારી કેપેબિલિટી બેસોસ ઓલમોસ્ટ સ્ટ્રગલ ફોર ડિકેટ્સ, જેને Amazon.com ને એમ્પાયર ઉભું કર્યું, એમાં એની પોતાની ઇક્વિટી 16% જ રહી ગયેલી, 84%. તો બી એનું વેલ્યુએશન એ વખતે 17 લાખ કરોડ, જે આપણે કન્વર્ટ કરીએ ઇન્ડિયન રૂપીસમાં તો થાય એટલું એનું વેલ્યુએશન હતું, ખાલી 16% ઇક્વિટીનું. પણ એ બધા લોકોએ પરસિવરન્સ અને રાહ જોઈ છે 10-10 વર્ષ સુધી. 1 રૂપિયો ઘેર ના લઈ જવાનો હોય. અહીંયા તમે ગુજરાતી માઇન્ડસેટમાં તો ઇન્વેસ્ટર્સ પણ આપણે ત્યાં એવા છે કે આજે અમે ઇન્વેસ્ટ કરીએ તો 1 વર્ષ પછી એનું ઇન્ટરેસ્ટ 12% તો છૂટવું જ જોઈએ. હવે અહીંયા ઇન્વેસ્ટરનો બી માઇન્ડસેટ એવો છે, એમને ખબર જ નથી પડતી કે સ્ટાર્ટઅપમાં તો પહેલા 5 વર્ષ સુધી તમારે એવી કોઈ એક્સપેક્ટેશન રખાય જ નહીં કે તમને હેન્ડસમ રિટર્ન મળે. અત્યારે એ 5 વર્ષની જગ્યાએ હું તમને ટ્રેડિશનલ ભાષામાં એવું કહેતા હતા કે 1000 દિવસ કોઈ પણ બિઝનેસ થાય પછી પ્રોફિટ શરૂ થાય, એ ટ્રેડિશનલમાં કહેતા હતા. તો 3 વર્ષ તો રાહ જુઓ. ત્યારે લોકોને એવું છે કે આજે બિઝનેસ શરૂ કર્યો, ઇમિડિયેટલી પ્રોફિટ મેકિંગ હોવો જોઈએ. અને ડીપટેકની વાત કરો તમે, તો ડીપટેકમાં તો તમે આજે એના જે ટેસ્ટિંગ લેવલ પહોંચતા એને લગભગ 5 થી 7 વર્ષ લાગે છે ડીપટેકમાં તો, બરાબર. એના જેસ્ટેશન પીરિયડ વધારે હોય. એટલે આ બધા જે બંધ થયેલા સ્ટાર્ટઅપ એવા હોઈ શકે કે જેમને મલ્ટિપલ સ્ટાર્ટઅપ ઓપન કર્યા હોય, સ્કીમ બેનિફિટ લીધા હોય, બીજા સ્ટાર્ટઅપમાં ડાયવર્ટ કર્યું હોય, એટલે કંપની બંધ કરવી પડે, ડિરેક્ટર છૂટા પડી ગયા હોય, કાં તો એમને નોકરી ચાલુ કરી દીધી હોય કે ભાઈ આપણી ધીસ ઇઝ નોટ અવર કપ ઓફ ટી. મલ્ટિપલ રીઝન હોય છે. બાકી પોલિસી સ્ટેટ અને સેન્ટ્રલની બહુ લુક્રેટિવ છે અને સ્ટાર્ટઅપ માટે અત્યારે મોકળું મેદાન છે. ઇન્વેસ્ટર બી ઇન્વેસ્ટ કરે જ છે અત્યારે. ઓકે, ચોક્કસથી. મિતેશજી, ગુજરાતમાં પૈસાની, બિઝનેસ ફેમિલીઓની અને ગ્લોબલ એક્સપર્ટ્સની કોઈ કમી નથી, તો પણ થાય છે કે સ્થાનિક ઇન્વેસ્ટર્સ રિસ્ક લેવા તૈયાર નથી, એવું કેમ બને છે? તો જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપ કેટેગરીમાં ફોલ થાય ને, બહુ હાઈ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર થાય. બીજા બધા ઇન્વેસ્ટમેન્ટના પ્રકાર છે. એટલે ઇન્વેસ્ટમેન્ટના પ્રકાર આપણે જોઈએ તો સૌથી સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગણીએ છીએ ફિક્સ ડિપોઝિટ, જે 5 લાખ રૂપિયા સુધી સરકાર તરફથી પ્રોટેક્ટેડ હોય. એની ઉપર પાછલા અમુક વર્ષમાં એટલે 7% તમને વાર્ષિક રિટર્ન મળે. એની ઉપર પાછલા અમુક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડે સારું રિટર્ન આપ્યું હતું. આ છેલ્લા 12 મહિના છોડીને ઓલમોસ્ટ 12% 13%નું મ્યુચ્યુઅલ ફંડ, એટલે શેર માર્કેટમાં બી ટોપ નિફ્ટી 50 નું રિટર્ન હતું. એટલે 12% સુધી ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન બી મળે છે તમને શેર માર્કેટમાં, રાઈટ? અને આ બધા કન્સિડરેબલી સેફ ઇન્વેસ્ટમેન્ટ છે દેન ધ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ. એની ઉપર આવે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ, બધા અલગ અલગ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈ પણ માણસ પોતાના પોર્ટફોલિયોનો એક નાનો હિસ્સો સ્ટાર્ટઅપમાં રોકતો હોય, જે હાઈ રિસ્કી છે પણ હાઈ રિટર્ન છે. ઓબ્વિયસલી જો તમને રિટર્ન મળશે તો એમાં 1x 2x 5x થવાની શક્યતા છે. હવે આમાં ગુજરાતમાં જે બિઝનેસમેન છે અત્યાર સુધીમાં, જે વેલ્ધી બન્યા છે, જે ફેમિલી ઓફિસીસ છે, એ લોકો શોર્ટ ડ્યુરેશનમાં નથી બનેલા. એ લોકોની લોંગ લીગસી છે. 25 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 2-3 જનરેશનને પૈસા, એક અમુક ફેમિલીના 2-3 પેઢીએ કામ કર્યું હોય એક બિઝનેસમાં 50-100 કરોડ કમાવામાં. એટલા માટે એ લોકોની રિસ્ક એપેટાઇટ કે એ લોકોના ડિસિઝન મેકિંગ પાવર પેરેન્ટ્સ તરફથી એટલા ફાસ્ટ નથી કે નવી જનરેશન ફટાફટ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરી શકે. કારણ કે એ લોકોએ ધીમે ધીમે પૈસા બનતા જોયા છે. જ્યારે બહારના સ્ટેટમાં કે બહારના સિટીમાં વાત કરીએ આપણે, બેંગ્લોર, પુના, મુંબઈ, ત્યાં કન્સિડરેબલી ઇન ધ લાસ્ટ કપલ ઓફ લેસ યર્સ, ઓછા વર્ષોમાં થોડું વધારે કેપિટલ આમાં એવું છે કે જે માણસ ફાસ્ટેસ્ટ કેપિટલ બનાવે એને ખબર છે હું ફરીથી બનાવી લઈશ, એટલા માટે વધારે રિસ્ક લઈ શકે છે. એટલે અહીંયા કેપિટલની કોઈ કમી નથી, પણ રિસ્ક કેપિટલ એટલું બધું નથી જેટલું બહારના સિટીમાં છે. એના કારણે લોકલ સ્ટાર્ટઅપ જે છે એ લોકોને બહારના સિટી, સ્ટેટ કાં તો કન્ટ્રીમાંથી બી ફંડ લેવા માટે જવું પડે. અને જ્યારે બહારના ઇન્વેસ્ટર ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે ત્યારે એ લોકોને પણ આ જ પ્રોબ્લેમ આવે છે કે કાં તો તમારા સ્ટેટમાં એટલું બધું ટેલેન્ટ રિટેન્શન નથી કે તમે અહીંયા ટેલેન્ટ રિટેન્શન કરતા બી કેવું એટ્રેશન બી હોવું જોઈએ.
આજે કોઈ એક એમ્પ્લોય ફ્લિપકાર્ટ એમેઝોન માંથી છોડે તો કદાચ જેપ્ટો બ્લિંકિટમાં જોઈન કરે, એટલે એનો નોલેજ, નો હાઉ, પાછળનો ધંધાનો એક્સપિરિયન્સ લઈને નવી કંપની, નવા સ્ટાર્ટઅપમાં જોડાય તો એ ફાસ્ટ સ્કેલ કરવામાં ગ્રો કરી શકે. એક બીજી કંપનીને લોકો હેલ્પ કરી શકે છે, ભલે 5% 10% પણ તમે રિટેન્શન ગણો ટોપ લેવલની કંપનીનું, તો એ અંતર બેંગ્લોરમાં, દિલ્હીમાં બહુ ફાયદો થાય છે. જે આપણા સ્ટેટમાં એટલા હજી ટોપ 100 સ્ટાર્ટઅપ્સને ગણીએ જે અંદર ટેલેન્ટ લઈને બીજી કંપનીમાં મૂવ થાય અને બીજી કંપનીને સ્ટાર્ટ કરવામાં ગ્રો થઈ શકે, એટલો કોન્ફિડન્સ વિદેશના ઇન્વેસ્ટર્સને કે બહારના ઇન્વેસ્ટર્સને આવતો નથી. એટલા માટે આપણને એટલું ફંડ જેટલું જોઈતું હોય એટલું મળતું નથી. ચોક્કસથી, બિલકુલ સાચી વાત છે. કારણ કે બિહાર, રાજસ્થાન, કેરાલા, પશ્ચિમ બંગાળ જેવા જે રાજ્યો છે ત્યાં સ્ટાર્ટઅપની સ્થિતિ ઘણી સારી છે, અને ગુજરાતની વાત કરીએ તો અત્યારે ચોક્કસથી સ્થિતિ કફોડી બની છે. એની પાછળનું કારણ પણ આપણે જાણ્યું છે. પરંતુ આ સાથે ભાવિનજી, આપને પૂછવું છે કે ગુજરાતમાં દર વર્ષે લાખો એન્જિનિયરો બનાવે છે, તો પણ બેંગ્લોર જેવી મજબૂત સ્ટાર્ટઅપ કલ્ચર અહીં કેમ ઊભી થઈ નથી? એનું શું કારણ? જો બેંગ્લોરમાં હું પણ એનઆરસેલમાં, આઈએમ બેંગ્લોરમાં આજથી 7 વર્ષ પહેલા ઓલમોસ્ટ એક અઠવાડિયું રોકાઈને એનઆરસેલની આખી કંપની જોઈને આવેલો છું, અને બધું સ્ટડી કરેલું છે. હવે એવું કઈ છે નહીં કે બેંગ્લોરમાં એક છોકરાઓ છે એ થોડા વધારે હોશિયાર છે, પણ હા, તમે સો ફાર એઝ કમ્યુનિકેશન સ્કિલ ઇઝ કન્સર્ન તો ત્યાં ઓબ્વિયસલી દે હેવ એજ ઓવર અસ. અને ગુજરાતના છોકરાઓને જે પિચિંગ કહેવાય ને, હજી પિચિંગમાં એટલો પાવર એટલા માટે નથી કે લેંગ્વેજથી પહેલાથી ડરેલા છે. કારણ કે મોટા ભાગના ઇન્વેસ્ટર્સ હોય, આજે કે એશિયન હોય કે કોઈ બી તમારી જાપાનની, અમારી કે યુએસના જે ફંડ્સ છે કે હાઉસ છે કે વીસીસ છે કે એન્જલ્સ છે, they all listen the presentation in English. એટલે પહેલા તો અહીંના છોકરાઓ છે ને એ ભાષાથી એટલા બધા ટેવાયેલા નથી, પીચ ટેકમાં એટલા સ્માર્ટ નથી. બીજી વસ્તુ કે બેંગ્લોર આજે એવું બ્રાન્ડ થઈ ગયું છે કે સામાન્ય તમે દરેક ત્રીજી એપ્લિકેશન જુઓ ને તો એ લોકોની ફાસ્ટ કોમર્સની એપ્લિકેશન જ છે. એટલે કાં તો ફૂડ ડિલિવરી સિસ્ટમ છે, કાં તો ફર્નિચર વેચે છે, કાં તો હાઉસિંગની વેબસાઇટ છે, પણ એ લોકોને ફટાફટ ફંડ મળે છે. કારણ કે લોકોને એવું થઈ ગયું છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ગુજરાતના ઇન્વેસ્ટરો બેંગ્લોરમાં જઈને રોકે છે, રાજસ્થાનના ઇન્વેસ્ટરો બેંગ્લોરમાં જઈને રોકે છે, ગુજરાતના ઇન્વેસ્ટરો ગુજરાતની કોઈ કંપનીમાં રોકતા નથી. એનું સિમ્પલ રીઝન એ જ છે, તમને કીધું એમ, કે છોકરાઓમાં જે ચાર્મ કહેવાય એ ગુજરાતના એક તો કમ્યુનિકેશન સ્કિલમાં લેકિંગ છે, બીજું હાર્ડ વર્કિંગ એટીટ્યુડ. આજે તમે 3-4 સ્ટેટના નામ વાંચ્યા, એ છે ને હું આપણા જ શોમાં આગળ 5 વર્ષ પહેલા કહી ચૂકેલો છું કે જે એપેટાઇટ ઓરિસ્સાના છોકરાનું છે, બિહારના છોકરાનું છે, છત્તીસગઢના છોકરાનું છે, રાજસ્થાનના છોકરાનું છે, એ એપેટાઇટ, એ લર્નિંગ એટીટ્યુડ કે એ ગુજરાતના છોકરાઓમાં નથી. એમને શોર્ટકટ જોઈએ છે, એમને કાં તો બેટિંગ એપ્સ પર રમી લેવું છે, સ્ટોક માર્કેટના શોર્ટ ટર્મ ગેઇન કરી લેવા છે, અને ઇઝી મની જોઈ ગયેલા છે. ઇઝી મની છોકરાઓ હાર્ડવર્ક નહીં કરે. જી મિતેશભાઈ, આપનું શું કહેવું છે આ વાત ઉપર? સ્ટાર્ટઅપ કલ્ચર અહીં કેમ ઊભી નથી થઈ? શું કારણ? તો હું થોડોક ડિફર કરીશ ભાવિનભાઈના પોઈન્ટથી. આઈ થિંક યસ, એક કોમ્યુનિકેશન કેન બી વન પ્રોબ્લેમ, પણ એ નોન સોલ્વેબલ પ્રોબ્લેમ તો નથી. કારણ કે આપણી પાસે અહીંયા અમદાવાદમાં આઈઆઈએમ, આઈઆઈટી, એનઆઈએફટી બધી જ ઇન્સ્ટિટ્યૂટ, માઇકા, એટલે કોમ્યુનિકેશનથી લઈને બધા જ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આપણી પાસે બી એટલા જ છે. હું એવું માનું છું કે જે સ્ટાર્ટઅપ કલ્ચર ગ્રો થાય, એક બેંગ્લોર હોય કે સિલિકોન વેલી હોય, એમાં ઇન્વેસ્ટર્સનો બહુ મોટો રોલ હોય. કારણ કે અલ્ટિમેટલી સ્ટાર્ટઅપ્સ જેટલા બી બને છે બહુ હાઈ રિસ્કી છે. જેમ ભાવિનભાઈ કીધું કે જેસ્ટેશન પીરિયડ લાંબો હોય તો એ પીરિયડમાં ટકી રહેવા માટે ઇન્વેસ્ટર્સે બહુ પૈસા રોકવા પડે. એ ઇન્વેસ્ટર્સની કોમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ નથી. જેમાં આપણે આગળ વાત કરી કે લોકલ ઇન્વેસ્ટર્સ પણ જે એલપીસ છે, જે અહીંયાના એલપીસ છે, જે પૈસા જે લોકો પાસે ઘણું બધું ફેમિલી ઓફિસ છે, એ અગેન એ લોકો બી પૈસા રોકતી વખતે રિટર્ન ચેક કરે, રાઈટ? હવે જે વેન્ચર ફંડ છે ને, એ પણ ગુજરાતમાં એક જીવીએફએલ કરીને છે, એના સિવાય બહુ ઓછા વેન્ચર ફંડ છે જે અહીંયાથી બહુ મોટી સક્સેસ મેળવીને મોટા થયા હોય. આજે તમે બેંગ્લોર, દિલ્હી, મુંબઈ જઈને કોઈ પણ વેન્ચર ફંડ સાથે મીટિંગ કરો, કાં તો એ લોકોના વીસીસ ફંડ મેનેજર અહીંયા લોકોને, લોકલ એલપીસને કન્વિન્સ કરે છે. હવે જ્યારે લોકો અહીંથી કન્વિન્સ કરે છે, અહીંથી 15-20 મિલિયન 50 મિલિયન આપતા પણ હશે, પણ એ પોતાના સિટીમાં જઈને અગેન એ લોકોનું સોર્સિંગ લોકલ સિટી, લોકલ સ્ટેટ લેવલ પર હોય. એટલે જો અહીંથી ખાલી ને ખાલી સ્ટાર્ટઅપ અત્યારે હાલમાં ગુજરાતમાં સૌથી સારામાં સારું શું છે મારા હિસાબથી, એક છે ઇન્ક્યુબેશન સેન્ટરનો સપોર્ટ, જેમ ભાવિનભાઈએ કીધું ગવર્મેન્ટનો સપોર્ટ, આપણી પાસે નંબર ઓફ સ્ટુડન્ટ, આ 3 બહુ સરસ છે, રાઈટ? હવે આપણે શું જરૂર છે તો કે લોકલ ઇન્વેસ્ટર્સ, અને બીજું છે વેન્ચર ફંડ પણ અહીંયા એસ્ટાબ્લિશ થયેલા હોવા જોઈએ. મને ગિફ્ટ સિટીમાં 5 વેન્ચર ફંડની ઓફિસ જોઈએ જ્યાં હું જઈને લોકોને કન્વિન્સ કરું કે ભાઈ મારું આ સ્ટાર્ટઅપ છે, મને 5 મિલિયન આપો. બીજી વસ્તુ આમાં છે ને, ફિઝિકલ મીટિંગ, ફિઝિકલ ટચ. જ્યારે તમે 1 મિલિયન, 5 મિલિયન, 10 મિલિયન થી ઉપરનો ચેક લખતા હોય ત્યારે તમારે ફિઝિકલ સેન્ટર લોકેશન તમારું એ સિટીમાં હોવું બહુ જરૂરી છે.
આપણે આપણી પાસે 50 કરોડ કે 100 કરોડ કોઈ કારણથી આવશે તો આપણે બીજા શહેરમાં જમીન ખરીદવા કરતા પહેલા આપણે આપણા જમીન શહેરમાં ઇન્વેસ્ટ કરીશું. એટલે લોકલ ઓવરઓલ ઇકોસિસ્ટમ જયારે ગ્રો થશે ને, એમાં અમુક ઇકોસિસ્ટમ ગ્રો થઈ ગઈ છે. આપણા પાસે અમદાવાદમાં જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર છે એટલા કદાચ આખા ઇન્ડિયામાં કોઈ સિટીમાં નહીં, રાઈટ? અને બધો પોલિસી સપોર્ટ છે, એટલે ગવર્નમેન્ટનો સપોર્ટ છે પૂરતો. થોડું કલ્ચરલ શિફ્ટ છે. કલ્ચરલ શિફ્ટ આવે, તમે આસપાસની એન્વાયરમેન્ટને જોવો તેમાં. પહેલા કોલેજીસ પ્લેસમેન્ટના સપોર્ટથી ઓળખાતી હતી, પ્લેસમેન્ટના નંબરથી ઓળખાતી હતી. હવે હું ઈચ્છું છું કે નજીકના ટાઈમમાં કોલેજમાં એડમિશન એ કોલેજથી કેટલા સ્ટાર્ટઅપ થયા, કેટલા સક્સેસફુલ થયા એનાથી ઓળખાય. એટલે કલ્ચરલ શિફ્ટ આવે કે લોકો એસ્પાયર થાય, લોકો ગ્રો કરે, ને બીજું સક્સેસ મળવી જોઈએ. કારણ કે નીચે એક મોટો પુલ હોય નહીં ચાલે, આપણને સક્સેસ પણ જોઈએ. અને અહીંયા ફોમો પણ હોવો જોઈએ કે અહીંયાના 5 ઇન્વેસ્ટર 5 સ્ટાર્ટઅપમાં પૈસા રોકવાની ઓપોર્ચ્યુનિટી મિસ કરી ગયા, એટલે હવે લોકો નવા સ્ટાર્ટઅપને પણ સિરિયસલી લઈને સાંભળે, એવું બી થવું જોઈએ. ચોક્કસથી. એટલે મિતેશજી, ખાસ એ પણ પૂછવું છે કે ટેલેન્ટ ગુજરાતમાં કેમ રહેતું નથી? કારણ કે સ્ટાર્ટઅપ માટે સૌથી મહત્વનું છે યંગસ્ટર્સ, અને યંગસ્ટર્સ છે એ એમ્બિશિયસ ટેલેન્ટ રાજ્ય બહાર કેમ ખસી જાય છે? તો એના છે ને, અત્યારે લોકો ઇમિડિયેટ ઇન્કમ ને એવી રીતે ગણે. એક તો પહેલા છે ને, હવે થોડું ગ્લોબલાઇઝ પોસ્ટ કોવિડ છે ને, જે એરા છે ને, ગ્લોબલાઇઝ થઈ ગયો, રાઈટ? એટલે હવે લોકોને સિટી સ્ટેટની બોર્ડર એટલી બધી નડતી નથી. બીજું એસ્પિરેશન અત્યારે બહુ વધારે છે લોકોને અર્લી ઇન્કમ. કોમ્પિટિશન બહુ છે સમાજમાં. આજે તમે એક ઇનફ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પૂરું કરો એટલે એનું રિટર્ન જોઈતું હોય. એટલે લોકો શું કરે છે, ઇમિડિયેટ ઇન્કમ જે છે ને, પ્રાઇસ પેરિટી પ્રમાણે જેટલો અમદાવાદમાં પગાર મળે કે સુરતમાં પગાર મળે નથી, 3-4 ગણો તમને બેંગ્લોર, દિલ્હીમાં મળવાની શક્યતા છે, સિટીના પરચેસ એક્સપેન્સ ના પ્રમાણે આપણે જોઈએ તો. હવે લોકોનું ઓબ્વિયસલી સેવિંગ ઓછું થાય છે, પણ લોકો એ લાઈફસ્ટાઈલ બી ત્યાં એન્જોય કરવા માંગે છે. લોકોને એમ છે કે કહેવામાં સારું લાગે છે કે હું 20,000 અમદાવાદમાં કમાવું છું, પણ 80,000 હું બેંગ્લોરમાં કમાવું છું. અને એ બીકોઝ એ આખું એક એન્વાયરમેન્ટ જ એવું બન્યું છે ત્યાં કે લોકો વિદેશ જે નથી જઈ શકતા, એ લોકોને લાગે છે કે આપણે શહેર છોડી દઈએ, એટલીસ્ટ બીજા શહેરમાં જઈને ફટાફટ. કારણ કે 4-5 વર્ષનું કરિયર જે ગ્રેજ્યુએશન માસ્ટર્સ પછીનું હોય બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને બીજું, અમુક લોકો લર્નિંગના ઇન્ટરેસ્ટથી બી જાય છે, કારણ કે તમને ઓપોર્ચ્યુનિટી બી ચેલેન્જિંગ જોઈએ. જો આ શહેરમાં ગુજરાતમાં જેટલી બધી ઓપોર્ચ્યુનિટી મળવા લાગે, એટલે કોઈકની ઓપોર્ચ્યુનિટી કારણ હોઈ શકે, કોઈનું અર્લી ઇન્કમ કારણ હોઈ શકે, રાઈટ? અને કોઈના શોખ બી હોઈ શકે કે મારે બીજા સિટીમાં થોડું જેની લાઈફસ્ટાઈલ આપણા કરતા વધારે સારી છે ત્યાં રહેવું છે. આ મલ્ટિપલ રીઝન ભેગાના. હવે એક જમાનો હતો આજથી 10-20 વર્ષ પહેલા કે તમે 100-200 કિલોમીટર દૂર ગણતા હતા. હવે જેટલું ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે, તમે 4 કલાકની ફ્લાઇટ લઈને તમારા શહેરમાં પાછા આવી શકો છો, રાઈટ? આ બધી અવેલેબિલિટીના કારણે લોકો થોડું દૂર જવાનું પણ સ્વીકારે છે. ઓકે, ચોક્કસથી. ભાવિનજી, જે રીતે વાત કરીએ દેશમાં વર્ષ 2016ની વાત કરીએ કે વડાપ્રધાને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી, અને તેને જ રિલેટેડ કહેવાય ને કે 40 કરોડ લોન આપવામાં આવી રહી છે, એટલે કે નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે, પ્રોત્સાહન મળે તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં આ પરિસ્થિતિ આપણા ગુજરાતની અંદર જોવા મળી રહી છે, તેને લઈને શું કહેશો? ના, ચોક્કસ. એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમમાં હમણાં લેટેસ્ટ આજના જ તમને ન્યૂઝ આપું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સ્કીમ ટેમ્પરરી એમ વિચાર્યું હતું કે હવે સ્ટોપ કરીશું, આજે એને એક્સટેન્ડ કરી છે. એટલે બીજા મારા ખ્યાલથી 20-25 કરોડ રૂપિયા ખાલી ગુજરાતમાં ઠલવાશે. સવારે હું એની મિટિંગમાં હતો. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો સપોર્ટ સારો છે. સ્ટેટ ગવર્મેન્ટની પોલિસીઝમાં થોડી કોમ્પ્લાસન્સી છે, અને એક પોલિસી છે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એ 2.5 લાખ રૂપિયા એટલે ખાલી પીઓસી માટે ચાલે. અને બીજી જે ઇન્ડસ્ટ્રી કમિશનરી જેમાં હું ટાસ્ક ફોર્સ મેમ્બર છું, એમાં અમે 30 લાખ સુધી ફંડિંગ આપીએ છીએ, 40 લાખ સુધી પહોંચે છે. તો સરકારનું પૂરું ધ્યાન આના ઉપર છે જ. પણ જે ઇકોસિસ્ટમ મેં વાત કરીને કે એક ડેવલપ થઈ જાય, એક વસ્તુનું બ્રાન્ડ થઈ જાય, જેમાં તરત જીઆઈ લે છે કે ભાઈ સુરતમાં સાડી સારી મળે ને ડાયમંડ હબ બની જાય, કે ભાઈ તમે મોરબીની સિરામિક ઉદ્યોગ. તો એ એક બ્રાન્ડિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આજે બેંગ્લોરનું, પુનાનું અને હૈદરાબાદનું, ઇવન કેરલાનું એ બહુ સારું બ્રાન્ડિંગ છે. ને ગુજરાતમાં વી આર ટ્રાઇંગ. પણ એક જ વસ્તુ જે મેં પહેલા શરૂઆતમાં જ કીધી, જેને મિતેશભાઈ પછી અલગ રીતે રેપ્રેઝન્ટ કરી, કે અહીંના ઇન્વેસ્ટર્સ દે આર નોટ રેડી ટુ વેઇટ. અને એ ક્વોન્ટમમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ, આજે સોફ્ટબેન્ક છે જાપાનની, એ $1 મિલિયન નીચેથી ચેક ના લાગે. સાઇપ પાર્ટનર્સ છે, એશિયન છે, બ્લેકસ્ટોન છે, આ મોટા મોટા જે ફંડ હાઉસીસ છે, એને પોલિટિકલ વિલથી એ લોકોને કમ્પેલ કરીને કેન પ્રકારે અહીંયા લાઈને કહેવું પડે કે ભાઈ ગુજરાતની ઇકોસિસ્ટમમાં તમે સ્ટેબલ થાઓ, અને સામે ગુજરાતના છોકરાઓ, ઇકોસિસ્ટમ અને એજ્યુકેશન બધા ઇન્ડસ્ટ્રી જોડે આવવું પડશે. ઇન્ડસ્ટ્રી પણ એ બહુ કોમ્પ્લાસન્ટ છે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં. તમે જુઓ અહીંયા કેટલા મોટા બિઝનેસ હાઉસીસ છે, તમે પૂછો કે કેટલા સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો, 5 સ્ટાર્ટઅપને કોઈ સપોર્ટ નથી. મોટામાં મોટા કેપિટલાઇઝેશન ગુજરાતથી રન થાય છે. તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. મોટામાં મોટા કેપિટલાઇઝેશન દુનિયાના રિચેસ્ટ માણસો અહીંથી છે. પણ તમે એમ પૂછો તમે કેટલા સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો, તો એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે ઇન્ડસ્ટ્રી પ્લેયર્સે બી આગળ આવવું પડશે, એજ્યુકેશન ઇકોસિસ્ટમ સ્ટ્રોંગ થવું પડશે, છોકરાઓને ટેકનિકલ
મેન્ટલ અને કમ્યુનિકેશન સોફ્ટ સ્કિલ્સ એમાં તૈયાર કરવા પડશે. ઓવરઓલ આજે ઇકોસિસ્ટમ છે ને, બધા પ્લેયર તૈયાર થાય ને તો જ સારી થાય. એ બધા તૈયાર થશે અને મને લાગે છે કે આવનારા 1-2 વર્ષમાં ગુજરાત વિલ હેવ અ બઝ. જેમ બેંગ્લોરનું નામ છે ને ગુજરાત થશે. ખાલી 2 વર્ષ રાહ જુઓ. જી જી ચોક્કસ. એટલે ભાવિનજી, કારણ કે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે યુવાનોને કહેવાય ને કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચોક્કસથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી કેવા ફેરફારો થવા જરૂરી છે જેથી કરીને જે યુવાનો છે તેમને પ્રોત્સાહન મળી રહે ને હજુ પણ ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ કરવાની હિંમત કરી શકે? એટલે પહેલા જે કલ્ચર છે ને આપણા ત્યાં જોઈ ગયા છે કે ગુજરાતમાં કે હેફ્ટી મની વાળું કલ્ચર, એ માતા પિતાએ પહેલા એ છોડવું પડશે. ફિક્સ સેલેરી, ગવર્મેન્ટ જોબનું ગેલું, આ બધું ગુજરાતમાં બહુ ઇનહેરન્ટ છે કે સરકારી નોકરી સારી કહેવાય એના માટેના એફર્ટ્સ. હવે 6 લાખ લોકો 10,000ની પેલી કારકુનની પરીક્ષા માટે અપિયર કરે, એના કરતા એ છોકરાઓ 5 વર્ષ કોઈક આઈડિયાને વળગી રહે અને એમાં આગળ. આજે હું ચાઇનાનું એક્ઝામ્પલ આવતો હોઉં છું કે એ લોકો દરેક કન્ટ્રીને ફેસ્ટિવલનું સ્ટડી કરે છે બોસ, કે અહીંયા ધૂળેટીમાં કેટલા ટાઈપની પિચકારી વપરાય, દિવાળીમાં કેટલા ટાઈપની લાઇટ લાગે, અને એની 150 ઇન્ડસ્ટ્રી એક સાથે આવી જાય. એટલું રિસર્ચ લોકો કરીને દરેક કન્ટ્રીના ફેસ્ટિવલનું રિસર્ચ કરીને એવી પ્રોડક્ટ બનાવે છે, એ કરે છે. આપણા છોકરાઓ સરકારી એક્ઝામમાં કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં 3-3 લાખ લોકો ઊભા હોય, ડ્રાઈવરની જોબ હોય તો 2-2 લાખ ઊભા હોય. એટલે માઇન્ડસેટ બદલવાની જરૂર છે કે ભાઈ સરકારી નોકરી કરીએ તો જ સારા ના કહેવાય. રિસ્ક એપેટાઇટ હોવી જોઈએ. પેરેન્ટ્સે કહેવું જોઈએ કે એન્ટરપ્રિન્યોર વેન્ચરમાં જા, સમાજ અને સોસાયટી એક્સેપ્ટ કરવા જોઈએ. અને ભલે શરૂઆતમાં 5 વર્ષ પ્રોફિટ ના થાય, આપણે ત્યાં તો પેરેન્ટ્સનું ને પિયર પ્રેશર સોસાયટીનું એટલું છે કે શરૂઆતમાં 2-3 વર્ષ પ્રોફિટ ના કરે છોકરો, એ સ્ટાર્ટઅપ ના કમાય તો બધા એને તાના મારવાનું શરૂ કરે. આ તો ટાઈમ વેસ્ટ કરે છે કે કશું કરતો નહીં, સ્ટાર્ટઅપ કરે છે. એટલે એ માઇન્ડસેટ જો સમાજની બદલાશે તો જ એ છોકરો એમાં હિંમત કરી શકશે અને સ્ટાર્ટઅપને વળગી રહી શકશે. ચોક્કસથી. ડોક્ટર ભાવિનજી અને મિતેશજી, અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આ બંને અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર માહિતી આપી બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે જ્યારે સ્ટાર્ટઅપની વાત આવે છે અને ખાસ કરીને અત્યારે યંગસ્ટર્સ છે એવું વિચારતા હોય છે કે જો આપણે સ્ટાર્ટઅપ કરવું છે, પરંતુ તેના માટે જે રીતે ટોક શોની અંદર વાત થઈ છે, ઘણા બધા પાસાઓ છે, ફેક્ટર્સ છે, તેને પણ જોવામાં આવતા હોય છે અને ત્યારબાદ કેટલા સમય પછી એ પ્રોફિટ મળતો હોય છે. પરંતુ સ્ટાર્ટઅપની જ્યારે વાત આવે છે, સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે રીતે વર્ષ 2016માં મેં આપને કહ્યું સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરવામાં આવી હતી, પરંતુ હજી ક્યાંક કેટલાક કહેવાય ને કે પડકારો છે એ હજી પણ જોવા મળી રહ્યા છે. આશા રાખીએ છીએ કે હવે આવનારા સમયની અંદર સ્ટાર્ટઅપને લઈને થોડા ઘણા જે બદલાવ છે તે થવા જોઈએ ને આ સાથે સુધારાઓ પણ એટલા જરૂરી છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.